રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માધવપુર ઘેડ વિસ્તારમાં રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્સવના પ્રસંગ અંતર્ગત માધવપુરના લોકમેળાનો રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરાવ્યો હતો। રાજ્યપાલ શ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે ભારતીય જીવન દર્શનમાં બે ઉચ્ચ કોટીના વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળે છે, જેમાં એક વ્યક્તિત્વ છે ત્રેતાયુગમાં થઈ ગયેલ મર્યાદા પુરુષોત્તમ રામ કે જેમનો આજે જન્મદિવસ છે, અને બીજું વ્યક્તિત્વ છે દ્વાપર યુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ। આ બંને વ્યક્તિત્વ ભારતીય જીવન દર્શનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવન દર્શનનો સાર તેમના જીવન પ્રસંગોથી મળી રહે છે। તેઓએ વધુમાં જણાવ્યું કે માધવપુરનો મેળો એ લગ્ન પ્રસંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે। આ મેળામાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા, ખાદ્યશાસ્ત્ર વગેરેનું નિદર્શન કરે છે, જેનાથી બંને સંસ્કૃતિના મૂલ્યો એક તાતણે જોડાય છે। વધુમાં જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના જીવન કાર્યમાં એવા જીવન મૂલ્યોની સ્થાપના કરી છે કે જેને આપણે આદર્શ જીવન ગણીએ છીએ। આવા આદર્શ મૂલ્યોની પ્રેરણાનો ભાવ જગાવવા માટે આવા અવસરોનું ઉદ્દીપકનું કામ કરતા હોય છે। ગુજરાતનું એ સૌભાગ્ય છે કે ગુજરાતની ભૂમિ પર તેમણે પોતાનું રાજ્ય વસાવ્યું અને માધવપુરમાં લગ્ન કર્યા। દરેક ગુજરાતીના જીવનમાં શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો એક યા બીજી રીતે વણાયેલા હોય છે। તે આ મહાન વ્યક્તિત્વની વિરાટતા દર્શાવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો જે ઉપદેશ આપ્યો છે તેમાં વેદોની કલ્પના, ઉપનિષદોનો સાર સમાયેલો છે। આત્મા શું છે, શરીર શું છે તેવું ગર્ભિત ચિંતન ગીતામાં દર્શાવ્યું છે। આવું સમગ્ર દાર્શનિક જીવન ભગવાન શ્રી કૃષ્ણનું છે। મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ અવસરે જણાવ્યું કે પ્રાચીન સમયથી જ ગુજરાત ઉત્સવોની ભૂમિ રહ્યું છે। માધવપુરનો આ મેળો બધા ઉત્સવોમાં અનોખી નામના ધરાવે છે। આ મેળો માત્ર મેળો નથી, પણ સાંસ્કૃતિક ઉત્સવ વિશેષ છે। આ મેળો પૂર્વે અને પશ્ચિમની સંસ્કૃતિને જોડે છે। આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન થાય છે। ભારતના પૂર્વ અને પશ્ચિમના છેડાને એક સૂત્રમાં બાંધતો આ મેળો અનેક પ્રાચીન ગાથાઓ સાથે જોડાયેલો છે, જે પ્રાચીન પરંપરાઓ અને રિવાજોની ઝાંખી કરાવતો ઉત્સવ છે। આ બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં એવો અતૂટ નાતો છે જે બંને પ્રદેશના લોકોમાં આગવું સ્થાન ધરાવે છે, જે વિવિધતામાં એકતાની મિસાલ બની રહ્યો છે। અહીં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ઉત્તર પૂર્વની રાજકુમારી સાથે થયા હતા, જે કાળ સંબંધનું પ્રતીક અને પ્રાચીન વારસો છે। આ મેળામાં ઈશાન ભારતના હસ્તકળા નૃત્યના કલાકારો તેમની કલાના કામણ પાથરવાના છે, તો લોક ડાયરા દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી પણ રજૂ કરવામાં આવનાર છે, જેથી આ મેળો ભારત વર્ષના પૂર્વ અને પશ્ચિમનો મિલન કરાવતો મેળો બની રહ્યો છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું કે દેશના રાજ્યને એક તાતણે બાંધતો આ મેળો માધવપુર ઘેડમાં 4 દિવસ અને 1 દિવસ દ્વારકા એમ કુલ 5 દિવસ સુધી યોજાનાર છે। પોરબંદર કલેક્ટર શ્રી કેડી લાખાણીએ આભાર દર્શન કરતા જણાવ્યું કે માધવપુર મેળાની પરંપરાઓ અકબંધ રખાતા 1 મહિનાની વહીવટી તંત્રની વ્યાપક તૈયારીઓથી આ મેળાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ માટે જેણે પણ સાથ સહયોગ આપ્યો છે તેવા તમામ વિભાગો અને ઉત્તર પૂર્વ રાજ્યના વિવિધ વિભાગોના સહકારની પણ તેમણે સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો। કલેક્ટરશ્રીએ અહીં લોક સુવિધાને અગ્રતા આપવા માટે જિલ્લાની ટીમે આપેલા સહયોગ અને સૌએ કરેલા પરિશ્રમ અંગે આભારની લાગણી વ્યક્ત કરી પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સૌ પર રહે તેવી અભ્યર્થના કરી હતી। આ મેળાની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી અને નોર્થ ઈસ્ટના કલાકારો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે વાતાનુકૂલિત ડોમમાં મોટી સંખ્યામાં મેળાના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલ શ્રી સહિત મહાનુભાવોએ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની
મંગલ માધવપુર નામે સાંસ્કૃતિક પ્રસ્તુતિ નિહાળી હતી। આ પ્રસંગે તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। नमस्कार, मेरा नाम शिवली मॉक। हम लोग त्रिपुरा स्टेट से आया हुआ है सांगर डांस एकेडमी से, और हम लोग यहाँ पे सांगर डांस एकेडमी को दिखाने के लिए, हम लोग का डांस फॉक को दिखाने के लिए आया है। और यहाँ आके हम लोग बहुत अच्छा लगा। यहाँ खाना और लोगों का बहुत अच्छा लगा, और मुझे तो बहुत अच्छा लगा। आलू पकौड़ा बोलते हैं जिसको, वो बहुत अच्छा लगा हम लोग को।